ગુડ મોર્નિંગ બાળકો 7.11 ચાલી રહ્યું હતું લગભગ 1 થી 6 એક દાખલા આપણે જોઈ ચૂક્યા છે બરાબર છે સાતમો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે સાતમો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ છે જોતા રહેજો ઓકે ચાલો રકમ છે I ઇન્ટિગ્રેશન 0 થી 1 x ગુણ્યા 1 x હોલ રેઝ ટુ n dx. હવે અહીંયા આગળ શું કરવાનું છે નિયત સંકલનના ગુણધર્મ આપણે જાણીએ છીએ કે x ની જગ્યાએ શું મૂકી શકીએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x તો x ની જગ્યાએ અહીંયા આગળ મૂકી દઈએ આપણે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x. બીજી મેથડ એવી પણ છે કે 1 x બરાબર ધારી લો પણ જ્યારે નિયત સંકલનના ગુણધર્મથી સરળ થઈ જાય છે તો આપણે એ રીતે કામ કરીએ તો I equal to integration 0 થી 1 x ની જગ્યાએ મૂકી દઉં છું 1 x અહીંયા આગળ પણ 1 x ની જગ્યાએ 1 x whole raised to n dx. તો I equal to integration 0 to 1 x a1 a1 કૌંસ દૂર કરો તો 1 1 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ અહીંયા થયા x ની n ઘાત dx. હવે x રેઝ ટુ n ને અંદર ગુણી દઈએ છે તો I બરાબર ઇન્ટિગ્રેશન કૌંસમાં ગુણ્યા 1 સાથે તો એ મળે x રેઝ ટુ n અહીંયા આગળ x ની 1 ઘાત તો હતી ઘાતનો સરવાળો તો અહીંયા આગળ થઈ જાય x રેઝ ટુ n પ્લસ 1. હવે બહુ સરળ થઈ ગયું સંકલન કરવાનું દરેક બંને પદમાં સૂત્ર કયું x રેઝ ટુ n ના સંકલન વાળું એક ઘાત વધી જાય છેદમાં એ જ ઘાત આવી જાય તો I બરાબર x રેઝ ટુ n નું સંકલન x રેઝ ટુ n પ્લસ 1 ના છેદમાં n પ્લસ 1 માઈનસ અહીંયા x રેઝ ટુ n પ્લસ 2 ના છેદમાં n પ્લસ 2 લિમિટ 0 થી 1 અપર લિમિટ મૂકી દઉં તો I બરાબર અહીંયા આગળ મળે 1 ના છેદમાં n પ્લસ 1 માઈનસ સેમ x ની જગ્યાએ 1 ના છેદમાં n પ્લસ 2 લોઅર x ની જગ્યાએ 0 તો બધી ટર્મ 0 થઈ જવાની લસા લઈ લે n પ્લસ 2 એક સાથે ગુણાશે આ n પ્લસ 1 અહીંયા એક સાથે વચ્ચે છે નિશાની માઈનસ તો અહીંયા આગળ આવશે n પ્લસ 1 ગુણાય પણ આગળ નિશાની માઈનસ તો માઈનસ n માઈનસ 1 ના છેદમાં બંને ટર્મનો ગુણાકાર n પ્લસ 1 ગુણ્યા n પ્લસ 2 n કેન્સલ અંશમાં બે માંથી એક ગયા તો મળ્યા 1 તો I બરાબર આન્સર મળી ગયો અંશમાં 1 ના છેદમાં n પ્લસ 1 બીજા કૌંસમાં n પ્લસ 2. ઓકે ચાલો બીજો દાખલો લઈએ છે 7 નંબરનો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો બહુ જ સારો દાખલો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો 8મો દાખલો 7.11 I બરાબર ઇન્ટિગ્રેશન 0 to pi by 4 log કૌંસમાં 1 plus 10x dx મેળવો. દાખલાને સેજ અહીંયા લખી રાખજો IMP બરાબર છે દાખલો IMP છે બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે 2 માર્ક માટે બહુ જ અગત્યનો. x ની જગ્યાએ મૂકી દઈએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x જે મેથડ આપણે જાણીએ છીએ તો x ની જગ્યાએ આપણે અહીંયા આગળ શું મૂકીશું તો કે અપર લિમિટ pi by 4 વત્તા લોઅર લિમિટ 0 એટલે pi by 4 વત્તા 0 pi by 4 ઓછા x તો x ની જગ્યાએ આપણે મૂકવા પડશે pi by 4 માઈનસ x. ચાલો અહીંયા આગળ 0 થી pi by 4 અહીંયા થઈ ગયા log કૌંસમાં 1 plus 10 x ની જગ્યાએ pi by 4 minus x dx. તો I is equal to integration 0 થી pi by 4 અહીંયા આગળ log કૌંસમાં હવે જોજો 1 plus tan alpha minus beta
બધા જ જાણે છે tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર. તો tan આલ્ફા એટલે કે અહીંયા આગળ આલ્ફા તરીકે π/4 છે, બીટા તરીકે x. tan આલ્ફા માઈનસ tan બીટા ના છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા dx. tan π/4 tan π/4 ની જગ્યાએ મૂકી દઉં છું, એક કિંમત બધા જાણીએ છીએ. તો I is equal to 0 to π/4 અહીંયા આગળ log 1 plus tan π/4 1 ઓછા tan x ના છેદમાં 1 plus અહીંયા પણ 1 અને આ tan x dx. શું કરીશું? લસા લઈ લો. તો 1 plus tan x ગુણાશે 1 સાથે. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/4 log 1 plus tan x ગુણા 1 સાથે. તો અહીંયા થાય 1 plus tan x. 1 minus tan x તો ખરા જ. અહીંયા 1 minus tan x ફરી પાછા છેદમાં 1 plus tan x એવા ને એવા અહીંયા dx. જોતા રહો, અંશમાં tan વિધેય કેન્સલ થઈ ગયું. તો અંશમાં મળે 1 + 1 2 ના છેદમાં 1 plus tan x. તો I is equal to integration 0 to π/4 log 2 ના છેદમાં 1 plus tan x dx. 1 plus tan x સૂત્ર કયું? log ના પ્રોપર્ટી, log ના ગુણધર્મનો ઉપયોગ કરીએ. log m upon n. તો log m minus log n અહીંયા લખું છું, જોતા રહેજો ખાસ. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/4 પહેલું પદ આવી ગયું log 2 માઈનસ log બીજું છેદ એટલે કે 1 plus tan x. 1 plus tan x dx. બંનેનું સંકલન અલગ અલગ કરી દઉં છું. સાથે સાથે log 2 અચળ છે તો સંકલનની બહાર. એટલે I બરાબર અહીંયા શું મળશે? તો અહીંયા મળ્યા log 2 સંકલનની બહાર સંકલન 0 થી π/4 1 dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી π/4 log 1 plus tan x dx. log 1 plus tan x dx શું છે જુઓ? બિલકુલ આપણો જે રકમ હતી જ, એટલે કે એની જગ્યાએ હું લખી શકું I. તો અહીંયા આગળ શું લખી શકીએ આપણે? I. તો I is equal to અહીંયા log 2 1 છે નું સંકલન x 0 થી π/4 માઈનસ I આવ્યા આ બાજુ થઈ ગયા 2I is equal to log 2 x નું સંકલન π/4 માઈનસ લોઅર લિમિટ 0 x ની જગ્યાએ અપર લિમિટ મૂકી, π/4 લોઅર લિમિટ 0 છે. તો અહીંયા આગળ મળ્યા 2I બરાબર π/4 into log. આ જે 2 છે ગયા છેદમાં, તો I બરાબર π/8 log. દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. પણ યાદ રાખજો, બહુ જ સરસ દાખલો, IMP દાખલો છે, બરાબર છે. એટલે દાખલાને ખાસ એક બે વાર ગણી અને કમ્પ્લીટ તૈયાર કરી દેજો. દાખલામાં એટલું બધું હાર્ડ નથી, પણ પરીક્ષામાં પૂછાય છે. ચાલો, નવમો દાખલો 7.11 નો ઇન્ટિગ્રેશન 0 થી 2 અહીંયા આગળ x છે, બરાબર છે. અહીંયા આગળ x છે અને જોડે ગુણાકારમાં વર્ગમૂળમાં 2 ઓછા x dx. આ ટાઈપના દાખલા આપણે આગળ પણ ગણ્યા છે. એમાં કદાચ આપણે એવું કામ કર્યું 2 x બરાબર t ધારીને કામ કર્યું. અહીંયા આગળ શું કરીશું? સેમ આના જેવો દાખલો 7.11 નો જે 7મો દાખલો હતો એના જેવો. x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x, અપર લિમિટ 2 છે, લોઅર લિમિટ 0. 2 + 0 2 ઓછા x. x ની જગ્યાએ આપણે મૂકીશું 2 ઓછા x. તો I is equal to integration 0 to 2 x ની જગ્યાએ 2 ઓછા x વર્ગમૂળમાં 2 minus x dx. તો I is equal to integration 0 to 2 minus x as it is.
વર્ગમૂળમાં 2 - 2 કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ x, એટલે અહીંયા લખી દઉં છું વર્ગમૂળમાં એની જગ્યાએ x⁴ dx. અંદર ગુણી દઉં છું x⁴ નો ગુણાકાર કૌંસમાં, તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 2 into x⁴ માઈનસ x⁴ 1 + 1/2 થયા 3/2 dx. 2 into x⁴ માઈનસ x⁴ સંકલન કરી દઉં છું. બરાબર છે. અહીંયા આગળ બે સંકલનની બહાર x⁴ નું સંકલન x⁴ છેદમાં 3/2. તો અહીંયા આગળ આવી ગયા x⁴ 3 છેદનો બગડો ગયો ઉપર, લિમિટ 0 થી 2 માઈનસ અહીંયા આગળ x⁴ એક ઘાત વધી જાય 5/2 5 છેદનું 2 ઉપર, લિમિટ 0 થી 2. જોતા રહે આ 2/3 ને 2 સાથે ગુણી દઉં તો અહીંયા થઈ ગયા 4/3. લિમિટ x ની જગ્યાએ 2 લોઅર લિમિટ 0 માઈનસ 2 ના છેદમાં 5 આવી ગયા બહાર, x ની જગ્યાએ 2 તો અહીંયા થયા 2 માઈનસ 4 ના છેદમાં 3 એ તો ખરા જ. હવે 2 ની ઘાત 3/2, 3 ને ઉણા જાવ તો 2 ની ઘાત 1/2 એટલે √2 ની 3 ઘાત. વર્ગમૂળમાં 2 3 વખત આવે તો √2 * √2 અને આ √2 રહ્યા તો અહીંયા મળ્યા 2 વર્ગમૂળમાં 2 માઈનસ 2 ના છેદમાં 5, અહીંયા આગળ 2 ની ઘાત 1/2 એટલે √2 ની 5 ઘાત. વર્ગમૂળમાં 2 ની 5 ઘાત, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2, ફરી પાછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 2 2 4 અને આ √2 અહીંયા મળ્યા 4 વર્ગમૂળમાં 2. ચાલો હવે માત્ર લસા સાદુરૂપ એવું જ કામ બાકી રહ્યું. 4 2 8 વર્ગમૂળમાં 2 છેદમાં 3 ઓછા 4 2 8 વર્ગમૂળમાં 2 છેદમાં 8. જો છેદમાં 5 છે અહીંયા 3 15 લસા 8 5 40 વર્ગમૂળમાં 2 અને 8 તરી 24 40 ઓછા 24 16 વર્ગમૂળમાં 2 16 વર્ગમૂળમાં 2 છેદમાં. દાખલો આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. આન્સર 16√2 ડિવાઇડ બાય 15. આઠમો દાખલો IMP છે, ખાસ એક બે વખત ગણીને તૈયાર કરી દેજો. ઓકે, હજુ એક બે દાખલા જોઈ લઈએ. ચાલો બાળકો વધારે એક બે દાખલા જોઈ લઈએ છે. સ્વાધ્યાય 7.11 ના જ 9 સુધી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. 10મો દાખલો અને બહુ સારો દાખલો. આ દાખલો પણ પરીક્ષાની દ્રષ્ટિએ થોડોક અગત્યનો કહી શકાય, બરાબર છે. પણ જે 8મો દાખલો હતો એ તો બહુ જ અગત્યનો છે, log 1 + 10x. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. 0 થી π/2 2 log sin x - log sin 2x. દાખલો 2 કે 3 રીતે કરી શકીએ એમ છે. દાખલો 2 કે 3 રીતે થઈ શકે છે. જોઈએ અહીંયા જો આ log સહગુણકમાં 2 છે તો અહીંયા log sin² x લખી શકો. બીજી શક્યતા log sin 2x, તો sin 2x નું સૂત્ર સૌ જાણો છો, 2 sin x cos x. બાદમાં 2 sin x cos x ને છેદમાં લઈ જાઓ, 2 sin x cos x ને તમે છેદમાં લઈ જાઓ તો sin² x ના છેદમાં 2 sin x cos x બરાબર છે. તો એક વખત sin કેન્સલ એટલે રહેશે tan x/2 બરાબર, રહેશે tan x/2. પછી x ની જગ્યાએ પાછું અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x. એ રીતે આપણે કામ કરીએ જોઈએ છે. તો I = ઇન્ટિગ્રેશન 0 થી π/2 બે ગયા અંશમાં log sin² x માઈનસ log sin 2x નું સૂત્ર 2 sin x ગુણ્યા cos x dx. હવે log ની બાદબાકી છે. log નું ગુણધર્મ આપણે જાણીએ જ છે. તો 2
2 sin x cos x ને ક્યાં લઈ જવાય sin સ્ક્વેર x ના છેદમાં તો I બરાબર સંકલન 0 થી પાઈ બાય 2 અહીંયા આગળ log અંશમાં sin સ્ક્વેર x ના છેદમાં 2 sin x ગુણ્યા cos x dx જોતા રહેજો sin x એક વખત કેન્સલ રહ્યું શું sin x ના છેદમાં 2 ગુણ્યા cos x તો sin ના છેદમાં cos એટલે tan તો અહીંયા આપણે લખી શકીએ log tan x by 2 તો I is equal to integration 0 થી pi by 2 અહીંયા શું લખી શકીએ log tan x by 2 dx બરાબર છે આને કહી દઉં છું રિઝલ્ટ 1 બહુ સહેલું થઈ ગયું બહુ સહેલું શું કામ કરશો x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x તો I is equal to 0 થી pi by 2 અહીંયા આગળ log અંશમાં tan x ની જગ્યાએ pi by 2 minus x ના છેદમાં log 2 dx tan pi by 2 minus theta tan pi by 2 minus theta પહેલું ચરણ જ દર્શાવે છે જાણો છો વિધેય બદલાશે મારા ધન તો આવવાનું છે એટલે અહીંયા થાય cot x તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 અહીંયા મળી ગયા log અંશમાં cot x ભાગ્યા 2 dx આને કહી દો સમીકરણ નંબર 2 1 અને 2 નો સરવાળો કરીએ છે ખાસ જોજો 1 અને 2 નો સરવાળો શું થશે જોઈ લેજો તો હવે 1 વત્તા 2 આ બાજુ થયા 2i અહીંયા થશે 0 થી pi by 2 હવે જોજો ખાસ log tan x by 2 વત્તા log cot x by 2 લખું છું અહીંયા આગળ log tan x by 2 થોડુંક ડાયરેક્ટ કામ પણ કરી શકો બરાબર છે એક્ઝામમાં બહુ વિગતવાર લખવાની કોઈ જરૂર નથી થોડુંક ડાયરેક્ટ કામ પણ કરી શકો log નો સરવાળો હવે log m plus n જાણો છો log m into n એટલે અહીંયા થઈ ગયા 2i is equal to integration 0 થી pi by 2 log બંનેનો ગુણાકાર tan x ભાગ્યા 2 ગુણ્યા cot x ભાગ્યા 2 બરાબર છે અહીંયા થઈ ગયા dx શું થશે log m plus n તો tan ગુણ્યા cot થઈ ગયો 1 તો અહીંયા આગળ આવશે 2i is equal to integration 0 to pi by 2 log 1 by 4 અહીંયા શું આવશે log 1 by 4 dx log 1 ના છેદમાં 4 બહાર કાઢી લઉં છું log 1 ના છેદમાં 4 બહાર અહીંયા આગળ મળ્યા ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 અહીંયા કેટલા થશે 1 dx એકડાનું સંકલન બધાને આવડે છે x તો I is equal to 2i is equal to log 1 ના છેદમાં 4 અહીંયા x 0 થી pi by 4 તો 2i is equal to log 1 by 4 અહીંયા આગળ x ની જગ્યાએ pi by 2 છે સોરી x ની જગ્યાએ pi by 2 minus 0 આન્સર શું મળ્યો 2i is equal to pi by 2 log 1 by 4 તો અહીંયા થાય 2i બરાબર pi by 2 log 1 by 4 બે ગયા છેદમાં તો i બરાબર શું લખી શકો pi by 4 log 1 by 4 હજુ આન્સરમાં કંઈક ચેન્જ કરી શકીએ છે 1 by 4 એને જો કેવી રીતે લખું છું pi by 4 તો ખરા જ અહીંયા લખી શકીએ log 1 by 2 નો વર્ગ બે આવી જશે આગળ આ જે બે છે ઘાત છે તો એને આપણે આગળ લખી શકીએ અહીંયા લખું છું તો ચેન્જ કેટલો આવે તો i બરાબર તો અહીંયા થયા i બરાબર pi by 4 ખરા બે આવી ગયા આગળ log 1 by 2 તો i બરાબર pi by 2 into log 1 by 2 બરાબર છે આ દાખલાનો ફાઇનલ આન્સર આવ્યો ચાલો
અને પછીનો બહુ જ એક સ્ટાન્ડર્ડ દાખલો લઈએ છે, સારો દાખલો એક છે. ઓકે, અને દાખલા નંબર 12, 11મો બાકી છે અને પછી ગણીએ છે. દાખલા નંબર 12 શરૂ કરી દઈએ. પહેલા 12મો દાખલો 7.11 રકમ છે I is equal ઇન્ટિગ્રેશન 0 થી પાઈ અંશમાં x dx ના છેદમાં 1 plus sin x 1 plus sin x. સહેલો દાખલો બરાબર છે. અને રિઝલ્ટ એક કહી દઈએ, કામમાં લાગશે. ક્યાં x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x, અપર લિમિટ પાઈ, લોઅર લિમિટ 0, પાઈ વત્તા 0 પાઈ ઓછા x, એટલે x ની જગ્યાએ આપણે મૂકીશું પાઈ માઈનસ x. તો I is equal to integration 0 to pi x ની જગ્યાએ pi minus x છેદમાં 1 plus sin pi minus x dx. અંશમાં તો pi minus x છે એ એવા ને એવા મૂકી રાખું, છેદમાં 1 plus pi minus x ચરણ બીજું, બીજા ચરણમાં sin કેવું આવવાનું? ધન. પાઈ છે તો વિધેય બદલાવાનું નથી એટલે અહીંયા રહેશે માત્ર sin x. સ્પ્લિટ કરી દો તો I બરાબર અહીંયા આગળ પાઈ ના છેદમાં 1 plus sin બરાબર છે, તો પાઈ ને હું કોમન લઈ લઉં. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ એટલે મળ્યા 1 ના છેદમાં 1 plus sin x dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ના છેદમાં 1 plus sin x dx. બીજી ટર્મ જો x ના છેદમાં 1 plus sin x dx શું થયું? બિલકુલ આપણી રકમ છે તો આની જગ્યાએ લખી શકીએ I. અહીંયા શું એટલે મતલબ હવે સંકલન આટલા જે પદનું શોધવાનું રહ્યું. છેદમાં જે 1 plus sin x છે એની કરણી એટલે 1 minus sin x વડે ગુણ્યાને ભાગી. તો I બરાબર અહીંયા પાઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ 1 ના છેદમાં 1 plus sin x ગુણ્યા 1 minus sin x ના છેદમાં 1 minus sin x dx minus I. minus I આ બાજુ લાવી દો પ્લસ અને 2i, તો અહીંયા થઈ ગયા 2i બરાબર પાઈ 0 થી પાઈ અંશમાં મળ્યા 1 minus sin x છેદમાં શું 1 plus sin 1 minus sin 1 minus sin square x 1 minus sin square એટલે થશે cos square x બરાબર છે. તો છેદમાં મળી ગયા આપણને cos square x. આ તો જુઓ હવે આપણે ઘણા બધા દાખલા આપણે આગળ કામ કરી ચૂક્યા છે બરાબર છે. આગળ વાત કરીએ છીએ તો 2i is equal to પાઈ તો ખરા જ 0 થી પાઈ અહીંયા સ્પ્લિટ કરો 1 ના છેદમાં cos સ્ક્વેર 1 ના છેદમાં cos સ્ક્વેર x એટલે થાય sec સ્ક્વેર x બરાબર છે માઈનસ sin x ના છેદમાં cos સ્ક્વેર sin x ના છેદમાં બે વખત cos છે તો sin ના છેદમાં cos આ થાય tan 1 ના છેદમાં cos એટલે sec sin upon cos tan x અને 1 ના છેદમાં cos sec x મતલબ મળ્યા sec x tan x. તો અહીંયા થાય માઈનસ sec x ગુણ્યા tan x dx. ચાલો સંકલન કરી દઉં છું. પાઈ ખરા sec સ્ક્વેર x નું સંકલન tan x sec x tan x નું સંકલન થશે sec x બરાબર છે લિમિટ 0 થી પાઈ. ચાલો હવે લિમિટ એપ્લાય કરી દઉં છું. તો 2i is equal to pi અપર લિમિટ tan pi ની કિંમત 0 sec pi ની કિંમત આવશે -1. ચાલો pi મૂકી દીધા 0 tan 0 0 અને sec 0 થશે 1. તો 2i is equal to pi તો ખરા જ માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 એટલે અહીંયા મળ્યા 2i બરાબર 2 pi. તો બાય બે કેન્સલ ફાઇનલ આન્સર i બરાબર pi. 12મો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ
સારો દાખલો હતો 12મો. બરાબર છે, ધ્યાન રાખજો. x ની જગ્યાએ જસ્ટ આપણે શું કર્યું છે, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, બરાબર, અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x અને છેદની કરણી કરી છે. બરાબર, છેદની માત્ર શું કર્યું છે, કરણી કરી છે. દાખલો એકંદરે ઘણો સરળ છે. બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ આપણે, પણ ખાસ ધ્યાન રાખજો આજના લેક્ચરનો એક 10મો દાખલો અને 8મો દાખલો, આ બંને દાખલા બહુ જ સારા હતા. એમાં 8મો દાખલો બહુ જ અગત્યનો, પરીક્ષામાં ખાસ પૂછાય તેવો છે. એ દાખલો 2-3 વખત ગણી અને કમ્પ્લીટ તૈયાર કરી લેવાનો, આન્સર બી યાદ રહી જવો જોઈએ. આ દાખલો પણ બહુ જ સારો છે, આ પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ઓકે.